1980નો એ દાયકો જ્યારે જીતેન્દ્ર મોટે ભાગે મદ્રાસ એટલે કે આજનું ચેન્નાઈમાં રહેતા અને ઢગલા બંધ એટલે ફેક્ટરીની જેમ ફિલ્મો કરતા. મોટાભાગની ફિલ્મો મસાલાવાળી રહેતી, જે સાઉથની મસાલા ફિલ્મોની જ રીમેક રહેતી. સાઉથના જ લેખક હોય એટલે ત્યારે સાઉથ કહેવાતું, પણ એકચ્યુઅલી એ મદ્રાસ ચેન્નઈ જ હતું. સાઉથના લેખક હોય, સાઉથના સ્ક્રિપ્ટ રાઇટર હોય, ડાયરેક્ટર બધા સાઉથના હોય. ગીત સંગીત અહીંયા ના હોય, એટલે લક્ષ્મી પ્યારે છે, બપ્પી લહેરી છે, આ બે વચ્ચે યુદ્ધ ચાલતું મ્યુઝિકનું. પણ એમાંથી એકાદી આવી ફિલ્મ જેનો આપણે આજે રસાસ્વાદ કરવાના છીએ, એવી ફિલ્મો આવી જતી અને જે સામાજિક સંદેશ આપતી અને મજા પણ કરાવતી. તો આજની આપણી આ ફિલ્મ વિશે આપણે જાણીશું આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને હું છું સિદ્ધાર્થ છાયા. કાયમની જેમ સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. અને સિટ ટોક્સ કાયમની જેમ અપીલ કરે છે કે જો આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. પહેલી વાર આવો છો તો પણ અને વારંવાર આવો છો તો પણ, કારણ કે અહીંયા આપણે મનોરંજનની દુનિયાની જુદી જુદી વાતો કરીશું. તો આજની આપણી ફિલ્મ છે રસાસ્વાદની એક હી ભૂલ, જે 1981માં રિલીઝ થઈ હતી. ફિલ્મ પાછળનો સંદેશ શું છે એ તો આપણે જાણીશું, પણ એ પહેલાં જરા ફિલ્મ સાથે જોડાયેલા લોકોની એક નાનકડી માહિતી લઈ લઈએ. તો કથા પટકથા કે ભાગ્યરાજની હતી. રાહી માસૂમ રઝાએ એના સંવાદ લખ્યા હતા અને ટી રામારાવ એણે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું. એટલે મેં જે શરૂઆતમાં કીધું ને, આખું સાઉથનું જ માળખું હોય અને સંવાદ ઓફકોર્સ હિન્દી ન ફાવે એટલે અહીંયા ના હોય, અને મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું છે આમાં. પહેલાં આપણે આ એક હી ભૂલની વાર્તા જરા જાણી લઈએ. તો રામ એટલે કે જીતેન્દ્ર આ એક કંપનીમાં બહુ શું કહેવાય, નોકરી કરવા માટે બહુ સ્ટ્રગલ કરે છે. અને એમાં એક એકચ્યુઅલી એનો કોઈ એમાં સે નથી હોતો, પણ નોકરી મળે એના માટે રેખાને એ ખૂબ શું કહેવાય પોલ્સન મારે છે. એના ઘરનો સામાન લઈ આવે ને એના દીકરા એના ભાઈ માટે બેટ લઈ આવે ને ટૂંકમાં મને નોકરી મળી જાય. પણ એને એની આવડતથી નોકરી મળી જાય છે. પણ એને એવું લાગે છે કે રેખા એટલે કે સાધના એના કહેવાથી મને નોકરી મળી છે. પછી તો બે જણા સાથે કામ કરે છે અને પ્રેમ થઈ જાય છે અને લગ્ન પણ થાય છે. થોડા સમય બાદ એટલે લગ્ન જીવન સરસ ચાલે છે અને થોડા સમય બાદ સાધના પ્રેગ્નેન્ટ થાય છે. હવે અહીંયા એક ઘટના બને છે. સાધનાની એક વિડો ફ્રેન્ડ છે ઉર્વશી, એની ઓળખાણ થાય છે અને કોઈ એક વરસાદની રાત્રે કે એમ જીતેન્દ્રથી ક્યાંય કોઈ વાહન કે એવું મળતું નથી, તો એ ઉર્વશીને ઘેર રોકાય છે. અને જેમ આપણી ફિલ્મોમાં થાય છે એમ કોઈ એક નબળી ક્ષણે એ બંને વચ્ચે સંબંધ બંધાય છે. પણ અહીંયા એક જુદી વસ્તુ એ થાય છે કે હસબન્ડ છે તેમ છતાં આ વાત રામ જે છે એ સાધનાથી છુપાવતો નથી. એ કહી દે છે કે મારી સાથે મેં આવી એક ભૂલ કરી છે, પણ સાધના એને માફ નથી કરતી. સાધના એના સાથે ઝઘડો કરે છે અને છેવટે પ્રેગ્નન્ટ હોવા છતાં છૂટાછેડા લઈને જતી રહે છે ગામ છોડીને. હવે 5 વર્ષનો સમય વીતી જાય છે. સાધનાને પુત્ર હોય છે અને એક જગ્યાએ નોકરી કરે છે. ત્યાં નસીબ જોગે અકસ્માતે જીતેન્દ્ર જ એનો એટલે કે રામ એનો બોસ બનીને આવે છે. અને જોવે છે કે એક જ કોલોનીમાં એટલે ક્વાર્ટર્સ બધાને આપ્યા હોય, તો જે બોસ હોય એનું અલગ ક્વાર્ટર હોય ને જે એમ્પ્લોયી હોય એમના જુદા હોય. રેખાનું ક્વાર્ટર એની સામે જ હોય છે અને એના દીકરા સાથે આ દોસ્તી કરે છે. એને કહે છે કે આ એટલે રેખાને એને ફોટો તો જોયો જ હોય, ખબર પડી જાય કે આ મારા ડેડી છે. અને બે જણા દોસ્તી કરે છે અને એવો પ્લાન કરે છે કે ફરીથી સાધના અને મળી જાય. પણ સાધના હવે આ વાતને ઈગો ઉપર લઈને બેઠી હોય છે. ઘણીવાર રામ કહે છે કે ભાઈ એક ભૂલ થઈ, મારો એવો કોઈ ઈરાદો નહોતો, કોઈ એવી ક્ષણ આવી ગઈ. પણ સાધનાએ હવે એને ઈગો પર લઈ લીધો હોય છે અને એને માફ નથી કરતી, ઉલટાનું એનું કોકવાર અપમાન પણ કરી બેસે છે. હવે અહીંયા ઓફિસમાં તેગ બહાદુર કરીને એક વ્યક્તિ છે, એની નજર સાધના પર ખરાબ રીતની હોય છે.
પણ સાધના મચક નથી આપતી, ઉલટું એને એક બે વાર તો બોલી પણ દે છે. એટલે તેગ બહાદુર અગેન જેમ સાધના ઈગો પર લીધું એમ તેગ બહાદુર પણ આ વાતને ઈગો પર લઈ લે છે. એક પ્લાન કરે છે, બર્થડેના બહાને સાધનાને બોલાવે છે અને પોતાને ઘરે, અને સ્ટાફના અમુક 2-4 મેમ્બર્સ છે એને કહી રાખે છે કે જો સાધના મારી પાછળ એટલી પાગલ છે કે આજે મારે ઘરે આવવાની છે બપોરે. તો બધા તો જાય છે, બહાર જમા થાય છે. સાધના અંદર આવે છે અને બારણું બંધ કરી દે છે 5-10 મિનિટ 20 મિનિટ માટે. કશું જ નથી કરતો તેગ બહાદુર, અને બારણું ખોલે છે અને સાધનાની બદનામી થઈ જાય છે. આખો સ્ટાફ, એટલે બધા કહે છે અમે નજરે જોયું સાધના ગઈ તેને 20-25 મિનિટ પછી બહાર આવી, શું થયું હશે એ 20 મિનિટમાં. પણ રામ આ વાત માનતો નથી. એક સરસ ડાયલોગ છે આ મૂવીમાં, મને બહુ ગમે છે. સાધના એક આગ है, उसको छुओगे तो भी जल जाओगे. આવો કંઈક ડાયલોગ છે. અને જીતેન્દ્ર જે રીતના બોલે છે ને, બહુ જબરદસ્ત, એની ઇફેક્ટ બહુ સરસ જોરદાર હોય છે. અને ત્યારે થોડુંક સાધનાનું મન પલટાય છે કે મેં આની સાથે આટલું બધું કર્યું. અને પછી વાર્તા આગળ થોડીક વધે છે અને ફિલ્મ પૂરી થાય છે. હવે આમાં રસાસ્વાદ આપણે કરીએ ને તો આ એક સંદેશ છે કે સ્ત્રી અને પુરુષ લગ્ન જીવનથી જ્યારે બંધાયેલા હોય ત્યારે નાની અને મોટી અને ગંભીર ત્રણેય પ્રકારની ભૂલો થઈ શકે છે. હવે એ પતિ અને પત્ની ઉપર છે. આમાં ખાલી પતિનો વાંક દેખાડ્યો છે, પણ એવું નથી, પત્ની પણ ઘણીવાર માર્ગ ભૂલી જતી હોય છે. તો પછી એના ઉપર છે કે આપણે આપણું લગ્ન જીવન ફરીથી શરૂ કરવું છે આ બધું ભૂલી જઈને. જો સામેવાળી વ્યક્તિ જેનાથી આ ભૂલ થઈ છે એ ખરેખર પશ્ચાતાપની આગમાં સળગતો અથવા સળગતી હોય તો, કે પછી આપણે ઈગો પર વાત લઈ આવી છે, શું કરવું છે, આ મેસેજ અહીં આપે છે. એટલે લગ્ન જીવન આમ પણ બહુ પાતળી દોર પર ચાલતા હોય છે દરેકના, એમાં નાના કારણોસર તૂટી જતી હોય છે આ દોરી. તો આવા કારણોસર જો ન તૂટે, આપણે થોડા મજબૂત રહીએ મનથી, બહુ ગંભીર ભૂલ હોય તેમ છતાં માફ કરવાનું થોડું મોટું દિલ રાખીએ, જો સામેવાળો વ્યક્તિ ખરેખર પશ્ચાતાપ કરતો હોય તો એ લગ્ન જીવન બચી શકે છે. એ સંદેશ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. બાકી વાત કરીએ ફિલ્મની તો જીતેન્દ્રની એક્ટિંગ ટોપ ક્લાસ છે. અને ફિલ્મ છે ને, ભલે આટલો ગંભીર વિષય છે પણ સતત હળવાશ છે ફિલ્મમાં. જીતેન્દ્રને એક ખાસ ટિપિકલ સ્ટાઇલ આપી છે, યાની કે ડાર્લિંગ વો તો હોતા હે ના, આ પ્રકારનો. અને પછી એટલું સરસ ધ્યાન રાખ્યું છે કે એની એ જ સ્ટાઇલ એના દીકરામાં પણ ઉતરી હોય છે. અને રેખા ગુસ્સો જેને કહેવાય ને, એ સમયની એની એક સ્ટાઇલ હતી કે એકદમ કોઈ પણ હીરો સામે રેખા હોય ને, અને હું તો હેમા માલિની વિશે પણ ઘણીવાર કહી ચૂક્યો છું કે સામે હોય ને તો એવી એ હીરોને પણ એક સેકન્ડ ઝાંખો પાડીને, એ પ્રકારનો રોલ આમાં રેખાનો છે. જીતેન્દ્રનો રોલ બહુ જ સરસ છે. અને નાનો છોકરો છે, હું નામ મને નથી મળ્યું, એનો રોલ પણ સરસ છે. જે મેં તેગ બહાદુરની વાત કરી, એ મઝહર ખાન એણે રોલ કર્યો હતો, ઇમ્પેક્ટફુલ રોલ છે. શબાના આઝમીનો એક નાનકડો રોલ છે રેખાની ફ્રેન્ડ તરીકેનો. યુનુસ પરવેઝનો સરસ કોમેડી રોલ છે. અને આઈ થિંક અસરાની એમાં પ્યુનનો રોલ કર્યો છે. એટલે એ આ જીતેન્દ્રના મિત્ર કમ પ્યુન તરીકેની સરસ મજા આવે એવી ભૂમિકા છે. વાર્તા ખૂબ સરસ છે, સરળ છે. મેં કીધું પ્રમાણે હળવાશ સતત ચાલુ હોય છે અને ફિલ્મ જોવાની ખૂબ મજા આવે છે. આ ફિલ્મ બધા OTTમાં અને આઈ થિંક યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. તો ચોક્કસ જો સમય મળે તો એક હી ભૂલ જોજો, ઘણી મજા આવશે તમને. મને ખૂબ ગમતી ફિલ્મોમાંથી આ છે, એટલે જ આપણે એનો રસાસ્વાદ કરી રહ્યા છીએ. તમે જો આ ફિલ્મ જુઓ અને જ્યારે પણ જુઓ ત્યારે તમને આ ફિલ્મ કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં ચોક્કસ કહેજો. આ પ્રકારના વિડીયો તમને ગમે છે, એમાં શું સુધારો લાવવો જોઈએ, કે તમે કઈ ફિલ્મનો રસાસ્વાદ માણવા માગો છો, આ બધું પણ કમેન્ટમાં ચોક્કસ કહેજો. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.